ભિખારી સમજીને શોરૂમમાંથી ભગાડ્યો, પરંતુ ડીએમ બનતા જ ખરીદી લીધો આખો શોરૂમ. આ ઘટનાની સચ્ચાઈ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જેની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મંદસૌર શહેરમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારના છોકરા વિવેકની. વિવેકનો જન્મ ખૂબ જ ગરીબીમાં વીત્યો, પરંતુ જ્યારે તે ટીવી પર મોટા મોટા અમીર લોકોને જોતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે આખરે હું આમના જેવો ક્યારે બનીશ? અમારી પાસે પણ કાર ક્યારે હશે? અમારો બંગલો ક્યારે બનશે? આ જ ઈચ્છાઓ તે પોતાના મનમાં પોતાના સપના વણતો રહેતો, પરંતુ તેને એ વાતનો અંદાજ નહોતો કે તેના ઘરની ગરીબી તેના સપનાઓને પૂરા કરવામાં સૌથી મોટી બાધા બનવાની છે. જ્યારે વિવેક મોટો થયો તો 12મા ધોરણ સુધી તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. દરેક વર્ગમાં તે ઉત્તીર્ણ થયો. શિક્ષકોનું કહેવું હતું કે તેને આગળ કોઈ સારી કોલેજમાં દાખલ કરાવો, તે તમારું નામ રોશન કરશે. પરંતુ વિવેકના પિતા તો શાકભાજી વહેંચવાનું કામ કરતા હતા. તેઓ મુશ્કેલીથી રોજના 400 થી 500 રૂપિયા કમાતા હતા. આટલા ઓછા પૈસામાં બાળકને બહારના શહેરની મોટી કોલેજમાં મૂકવું તેમના માટે અશક્ય હતું. એક દિવસ વિવેકના માતા પિતાએ તેને કહ્યું, બેટા, અમે તને આગળ ભણાવી તો નથી શકતા, પરંતુ હવે ઘરની પરિસ્થિતિને જોતા તારે કોઈ કામ ધંધો શોધી લેવો જોઈએ. તમે 12મા ધોરણ સુધી ભણ્યા છો, તમને કોઈ પણ નોકરી મળી જશે. જેના પછી મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં જઈને પોતાના મામાની સાથે વિવેક એક રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ કરવા લાગ્યો. વિવેક ભણવામાં ખૂબ જ સારો હતો, પરંતુ તે આગળ ભણે એ કિસ્મતને મંજૂર નહોતું. બધાની એક જ ઈચ્છા હતી કે વિવેક ભણી લખી અને મોટો અધિકારી બને, પરંતુ ગરીબી એક એવો સાપ હોય છે જેની સામે સારાના સપના પણ તૂટી જાય છે. વિવેકની ખૂબ નિરાશા હતી કે તે પોતાના સપનાઓને જીવી શકતો નથી. ભોપાલ શહેરમાં જ્યારે પણ તે કોઈ મોટી કાર જોતો ત્યારે તેના મનમાં એક ઈચ્છા થતી કે આખરે હું આ કાર ક્યારે ખરીદીશ. જ્યારે તે લોકોને મોટા મોટા ઘરોમાંથી બહાર નીકળતા જોતો ત્યારે મન ખૂબ જ ઉદાસ થઈ જતું હતું કે આખરે ભગવાને મારા આવા નસીબ કેમ લખ્યા છે. એક દિવસ જ્યારે તે રેસ્ટોરન્ટમાં જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે તેને એક કાર શોરૂમ દેખાયો. વિવેક તે સમયે ફાટેલા કપડામાં હતો, કારણ કે તે વેઇટરનું કામ કરતો હતો. જે પણ પૈસા આવતા હતા પોતાના માતા પિતાને મોકલી દેતો હતો. આ કારણે પોતાના માટે કપડાં લાવવા સુધીના તેની પાસે પૈસા નહોતા. તે ફાટેલા કપડાં જ પહેરતો હતો. તેને રસ્તામાં જ્યારે એક કારનો શોરૂમ દેખાયો ત્યારે તેના મામાએ તેને કહ્યું કે આ બધી મોટા લોકોની વાતો છે. તમે આટલા મોટા સપના ના જુઓ, આ અમે કદી ખરીદી શકીશું નહીં. તે સમયે વિવેકે તેમને કહ્યું કે આપ રેસ્ટોરન્ટ જાઓ, હું થોડી વારમાં આવું છું. પોતાના મામાને રેસ્ટોરન્ટમાં મોકલીને વિવેક તે કારના શોરૂમની અંદર ચાલ્યો ગયો. તેને એવું લાગતું હતું કે તે બહારથી તે કારોને સારી રીતે જોઈ શકતો નથી અથવા તેમની અંદર બેસી શકતો નથી. શોરૂમમાં જઈને તે કારોને સારી રીતે જોઈ શકશે, તેમની અંદર બેસી શકશે અને થોડો ઘણો કારોનો આનંદ લઈ શકશે. પરંતુ જ્યારે તે ફાટેલા કપડાના શોરૂમમાં અંદર દાખલ થયો ત્યારે બધા લોકો તેને ભિખારી સમજવા લાગ્યા. બધાનું કહેવું હતું કે આ કોણ શોરૂમની અંદર દાખલ થઈ રહ્યો છે. સૌ પ્રથમ તો સિક્યુરિટી ગાર્ડ વિવેકને રોકી દીધો અને તેઓ તેને અંદર જવા દેતા નહોતા. ત્યારે વિવેક જૂઠું બોલી દીધું કે મારે કાર ખરીદવી છે. ત્યારે જેમ તે અંદર ગયો ત્યાં જ શોરૂમના મેનેજર ઊભો થયો અને વિવેકને જોઈને તેણે તરત જ સિક્યુરિટીવાળાઓને બોલાવ્યા અને કહ્યું કે આ શોરૂમ ભિખારીઓ માટે નહીં, પરંતુ અમીર લોકો માટે છે. તમને શું લાગે છે કે આ કાર ખરીદી શકશે? કાર ખરીદવાની તેની હેસિયત નથી. તેને તો 2 વખતનું ખાવાનું પણ નહીં મળતું હોય. આવા કોઈ પણ ભિખારીને શોરૂમની અંદર આવવા ન દેતા. અને જેના પછી સિક્યોરિટીને આદેશ આપવામાં આવ્યો કે આ ભિખારીને ધક્કા મારીને શોરૂમની બહાર કાઢી દો. તે દિવસે વિવેકનું ખૂબ જ મોટું અપમાન થયું. તેને તે શોરૂમમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો. તે દિવસે
તેને માનવતાની સાચી ઓળખ થઈ કે દુનિયામાં માણસના પૈસા બોલે છે, તેનો રંગરૂપ બોલે છે, તેના કપડાં, તેનું રહેણી કહેણી બોલે છે. અને તે દિવસે તેને એક વાત સમજાઈ ગઈ કે જો મારી જિંદગી આવી જ ચાલતી રહેશે તો હું કંઈ પણ કરી નહીં શકું. અને જો મેં જિંદગીમાં કોઈ મોટું મુકામ હાંસલ ન કર્યું તો મને કદી ઇજ્જત નહીં મળે. હું જ્યાં જઈશ ત્યાંથી મને આવી જ રીતે ધક્કારીને ભગાડી દેવામાં આવશે. એટલે હવે જિંદગીમાં કંઈક કરવું પડશે. વિવેક પ્રતિજ્ઞા લઈ ચૂક્યો હતો કે હવે તેણે એક મોટો સરકારી અધિકારી બનવું જ છે. દરેક હાલતમાં તેણે પોતાની આ ઈચ્છા પૂરી કરવી જ પડશે, નહીંતર તેની સાથે તેનો આખો પરિવાર દરની ઠોકરો ખાતો રહેશે, લોકોથી અપમાન સહન કરતો રહેશે અને જિંદગીમાં કદી કંઈ પણ હાંસલ નહીં કરી શકે. આગલા દિવસે તેણે તેના મામાને કહ્યું કે હવે હું પાર્ટ ટાઈમ કામ કરીશ. જે પણ પૈસા બને છે તે ઘરે નહીં મોકલું, પરંતુ મારા અભ્યાસ પાછળ લગાવીશ. તેણે પોતાના માતા પિતાને કહ્યું કે હવે હું ગરીબીમાં વધુ જિંદગી વિતાવવા માંગતો નથી. હું કંઈ મોટું કરવા માંગુ છું. હું સરકારી અધિકારી બનવા માંગુ છું અને તે લોકોને જવાબ આપવા માંગુ છું જેઓ મને ભિખારી સમજીને ક્યાંકથી પણ હાંકી કાઢે છે. તેના માતા પિતાએ વિવેકને સમર્થન આપ્યું અને કહ્યું, જો તારી આ ઈચ્છા છે તો તું કરી શકે છે. ઘરની ચિંતા ન કરીશ. હું શાકભાજી વહેંચીને ઘર ચલાવી લઈશ. જેના પછી તે જ રેસ્ટોરન્ટમાં વિવેક પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું. જે પણ પૈસા આવતા હતા તેનાથી તે પોતાના કોચિંગ સંસ્થાની ફી વધારતો હતો અને વાસ્તવમાં તે મધ્યપ્રદેશના ભોપાલ શહેરની યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. તેના મનમાં ઘણા બધા સપના હતા અને સૌથી મોટું સપનું તો એ હતું કે તે એ જ શોરૂમમાં પાછો જાય અને એક ખૂબ મોટી કાર ખરીદે. તે લોકોને ખબર છે કે કોઈ પણ માણસ નાનો કે મોટો નથી હોતો. સમય દરેકનો આવે છે અને સમય પ્રમાણે બધા રાજા બને છે. વિવેકે રાત દિવસ એક કરી અને અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તે જોતો હતો કે કેટલાક એવા લોકો પણ ત્યાં હાજર છે જેઓ 4 થી 5 વર્ષથી તૈયારી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કંઈ કરી શક્યા નથી, ત્યારે તેનું મન ડરી જતું હતું. ત્યારે તેને હિંમત આવતી હતી કે તેની વિચારધારા, તેની ગરીબી, કારણ કે જ્યારે બહાર કંઈક ખાવાનું મન થાય અને ખિસ્સામાં પૈસા ન હોય તો માણસને ખૂબ જ ખરાબ લાગે છે. જ્યારે ક્યાંક ફરવાનું મન થાય અને ખિસ્સામાં પૈસા ન હોય તો માણસને ખૂબ જ ખરાબ લાગે છે. ગરીબી ખરેખર સૌથી મોટો સાપ છે. વિવેક આ સાપને બાળપણથી સહન કરી રહ્યો છે, પરંતુ હવે તેને નક્કી કર્યું હતું કે હવે મારે આ સાપનું વધુ સહન નથી કરવો. મારે કંઈક મોટું કરવું છે અને મારા માતા પિતાને એ બતાવવું છે કે અમે પણ મોટા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ શકીએ છીએ, કે આપણે પણ મોટા શોરૂમમાં જઈને મોટી કાર ખરીદી શકીએ છીએ. અમને કોઈ નાના નહીં સમજવા જોઈએ. અમારા રંગરૂપ અને કપડાને જોઈને, અમારી આર્થિક સ્થિતિને જોઈને કોઈ પણ અમારું અપમાન ન કરે. હવે હું આ સહન નહીં કરું. શોરૂમમાં ઘૂસવાની ક્યાંથી આવી જાઓ છો? સિક્યોરિટીવાળા આમને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી દો. ત્યારે વિવેકજીને એક વાત સમજાઈ કે તેમનો રસ્તો સીધો હતો, પરંતુ પ્રેમના જાળમાં ફસાવીને તેમણે પોતાના રસ્તાનો વાંકો બનાવી દીધો. એક માણસ એક જ હોડીમાં ચાલી શકે છે, પછી તે પ્રેમની હોય કે કારકિર્દીની. જો તે બે હોડીઓમાં એકસાથે ચાલવાનો પ્રયાસ કરશે તો ડૂબવું નિશ્ચિત છે. તે દિવસે સાક્ષીને બોલાવીને વિવેકજીએ એક કસમ ખાધી કે હું તારો હાથ પકડીને એક કસમ ખાઉં છું. હવે જ્યાં સુધી યુપીએસસીની પરીક્ષા પાસ નહીં કરી લઉં ત્યાં સુધી તારી સાથે વાત નહીં કરું. અને તને જો મારા પર વિશ્વાસ હોય, મારા પ્રેમ પર વિશ્વાસ હોય તો જ મારી રાહ જોજે. યુપીએસસીની પરીક્ષા પાસ કરીને હું તારો હાથ માંગવા તારા ઘરે આવીશ. સાક્ષીએ એક સારી છોકરી હોવાની નાતે વિવેકજીની પરિસ્થિતિને સમજી અને તેમના આ લક્ષ્ય માટે તેમને અભિનંદન આપ્યા. જેના પછી પોતાના રસ્તાના બધા કાંટાઓ દૂર કરીને તેમણે એકવાર ફરી પોતાનું લક્ષ્ય પકડ્યું અને યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. તેમનું માનવું હતું કે તેઓ જીવનમાં કંઈક કરી બતાવે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરંતુ અંધારી રાત કેટલા દિવસ સુધી રહી શકે? એક દિવસ સૂર્યનો પ્રકાશ જરૂર આવે છે. રાત દિવસ એક કરીને તેઓ અભ્યાસ કરી રહ્યા હતા. માત્ર 4-5 કલાક સૂતા હતા. રોજ 15 થી 17 કલાક તેઓ અભ્યાસ કરતા હતા
અને જ્યારે આટલો ભયંકર અભ્યાસ હોય ત્યારે સકારાત્મક પરિણામ આવવું નિશ્ચિત છે. આ જ વર્ષે યુપીએસસીનું પરિણામ આવ્યું અને તેમાં વિવેકજીને ખૂબ જ સારો રેન્ક મેળવ્યો. તેમની યોગ્યતાને આધારે તેમના રેન્કના આધારે તેમનું ડીએમનું પદ સોંપવામાં આવ્યું, એટલે જ કલેક્ટર પદ સોંપવામાં આવ્યું. આ સમાચાર જ્યારે તેમના માતા પિતાને મળ્યા ત્યારે તેમના માતા પિતા એક વસાહતમાં શાકભાજી વહેંચી રહ્યા હતા. તેઓ ઝૂમ ઝૂમ કરીને નાચવા લાગ્યા. લોકોનું વિચારવું હતું કે આ શાકભાજીવાળો નાચી કેમ રહ્યો છે. ત્યારે તેમણે કહ્યું કે મારો દીકરો કલેક્ટર બની ગયો છે અને મને આ જ વાતની ખુશી છે. ત્યાં ઊભેલા બધા લોકોના રોંગટા ઊભા થઈ ગયા, કારણ કે એક શાકભાજી વહેંચનારનો દીકરો કલેક્ટર બની ચૂક્યો છે. તેની માતા પણ ખુશીથી ઝૂમી રહી હતી અને વિવેકજી હવે સમજી ગયા હતા કે હવે જીવન બદલવાનું છે, કારણ કે હવે તેમની પાસે સરકારી ગાડી હોવાની અને બંગલો હોવાનો, સત્તા હોવાની અને કોઈ તેમનું અપમાન નહીં કરી શકે. હવે કોઈ તેમને દુકાનમાંથી ધક્કા મારીને બહાર નહીં કાઢે. પરંતુ હજુ પણ અપમાનની એ જ જ્વાળા તેમના મનમાં ધગધગી રહી હતી. તે શોરૂમવાળાને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ યોગ્ય સમયની આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડીએમ પદ પર તેમનો પગાર ખૂબ જ સારો હતો. તેઓ પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવતા હતા અને પોતાના વિસ્તારમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા હતા. સૌથી પહેલાં તેમની નિયુક્તિ મધ્યપ્રદેશના નાગદા શહેરમાં થઈ. નાગદા શહેરમાં તેમણે પોતાના કલેક્ટર પદને ખૂબ સારી રીતે સંભાળ્યું. ખૂબ જ મોટા કામ કર્યા અને 2 વર્ષ પછી અંદર પ્રમોશન મેળવી લીધું. પ્રમોશન મેળવ્યા પછી તેમની બદલી મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં થઈ ગઈ. આજે એ જ શહેર હતું જ્યાં તેમણે પોતાના સપનાઓની શરૂઆત કરી હતી. આ એ જ શહેર હતું જ્યાં તેમની ગરીબીની મજાક ઉડાડવામાં આવી હતી. આશરે 5 વર્ષ વીતી ચૂક્યા હતા. હવે વિવેકજી પાસે સારા એવા પૈસા હતા, સારી એવી સત્તા હતી, ગાડી હતી, આવાસ હતું, બધું સારું હતું. તેમણે પોતાના માતા પિતાને પણ રહેવા માટે ભોપાલ બોલાવી લીધા હતા. પરંતુ એક દિવસ તેમના મનમાં આવ્યું કે મારે નવી કાર લેવી જોઈએ. અત્યાર સુધી સરકારી કારમાં તેઓ ફરી રહ્યા હતા, પરંતુ જ્યારે પણ જરૂર પડતી પરિવારને ક્યાંક ફરવા લઈ જવાની, ત્યારે કારની મોટી જરૂરિયાત પડતી હતી અને તેઓ ખૂબ જ પ્રામાણિક હતા. પોતાના અંગત કામો માટે સરકારી કારનો ઉપયોગ કરતા નહોતા. તો એક દિવસ તેમણે કાર લેવાનો નિર્ણય કર્યો. ત્યારે અચાનક તેમને પોતાના એ દિવસો યાદ આવી ગયા જ્યારે તેઓ ગરીબ હતા, રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ કરતા હતા. તેમના કપડાં ફાટેલા હતા તો શોરૂમના માલિકે તેમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. ત્યારે ડીએમ સાહેબે વિચાર્યું કે હવે એ જ શોરૂમમાં જવું પડશે અને એ જ સ્થિતિમાં જવું પડશે અને તેને બતાવવું પડશે કે એક ગરીબ માણસ પણ કાર ખરીદી શકે છે, શોરૂમ ખરીદી શકે છે. તેનો નાનો સમજવાની ભૂલ ન કરવી. તો તે દિવસે ડીએમ સાહેબે એક યોજના બનાવી અને યોજના હેઠળ તેમણે એક કામ કર્યું. તેમણે એવું કામ કર્યું કે પોતાની હાલત ખૂબ જ ગરીબ માણસની જેમ બનાવી લીધી. ફાટેલા કપડાં પહેરી લીધા, વાળને અસ્તવ્યસ્ત કરી લીધા અને એવું લાગતું હતું જાણે કોઈ ભિખારી માણસ હોય. હવે તે જ અવસ્થામાં તેઓ તે શોરૂમ પર પહોંચ્યા, જે શોરૂમ પર તે 7 વર્ષ પહેલાં ગયા હતા, જ્યાંથી તેમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. સિક્યોરિટી ગાર્ડે જોયું કે આ કયો માણસ શોરૂમની અંદર આવી રહ્યો છે, તો તેમણે ડીએમ સાહેબને રોક્યા. પરંતુ ડીએમ સાહેબે પોતાની જેબમાં પડેલી મોટી નોટોની થોકડી તેમને બતાવી અને તેમનામાંથી દરેકને 500ની નોટ આપી અને તેમણે ડીએમ સાહેબને અંદર જવા દીધા. પાસે જ એક વ્યક્તિ હતો જે ડીએમ સાહેબની ઓળખાણનો હતો. તે આ બધી ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી રહ્યો હતો. ડીએમ સાહેબ પાસે તરત જ શોરૂમના મેનેજર આવ્યો અને કહ્યું કે તમે કોણ છો? જો તમને કંઈક પૈસા જોઈએ છે તો બહાર જાઓ, અમે તમારી મદદ કરી દઈશું. આ રીતે શોરૂમમાં ન ઘૂસો. આ શોરૂમમાં મોટા લોકો આવે છે. જ્યારે તેઓ તમને અહીં જોશે તો તેમને અસુવિધા થશે, તેમને સારું નહીં લાગે અને તેઓ અમારા શોરૂમમાં આવવાનું બંધ કરી દેશે. પરંતુ ડીએમ સાહેબનું કહેવું હતું કે હું કાર ખરીદવા માંગુ છું. શોરૂમના માલિક, આપ મને કાર બતાવો. તમારે શોરૂમની સૌથી શ્રેષ્ઠ કાર કઈ છે?
પરંતુ મેનેજર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે એક ભિખારી છો, તમે કાર ક્યાંથી લાવશો? આખરે તમારી ઓકાત જ શું છે? તમે પાગલ થઈ ગયા છો લાગે છે, આજે તમે વધારે પીધી છે. તેમણે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને કહ્યું કે આને બહાર ફેંકો, આ નકામી વાતો કરી રહ્યો છે. ત્યારે ડીએમ સાહેબે પોતાની જેબમાંથી નોટોની થોકડી કાઢી અને ટેબલ પર મૂકી દીધી. ઘણા બધા પૈસા જોઈને મેનેજરના હોશ ઉડી ગયા. તેણે તરત જ વેઇટરને કહ્યું, સાહેબ માટે પાણી લઈ આવો. ત્યારે ડીએમ સાહેબ જોરથી હસવા લાગ્યા કે પહેલા ભિખારી સમજીને મને બહાર ફેંકવા માંગતા હતા, હવે મેં પૈસા બતાવ્યા તો મને પાણી પીવડાવી રહ્યા છો? વારે દુનિયા, કેવો કળિયુગ છે! ડીએમ સાહેબ જોરથી હસી રહ્યા હતા, પરંતુ મેનેજરના દિમાગમાં કંઈ બીજું ચાલી રહ્યું હતું. મેનેજરનું એવું માનવું હતું કે હોઈ શકે છે આ ભિખારી કોઈ દુકાનમાંથી કે કોઈ ઘરમાંથી ચોરી કરીને પૈસા લાવ્યો હોય, અને જો મેં તેને ચોરીના પૈસા બદલામાં કાર આપી દીધી તો હું પોલીસ કેસમાં ફસાઈ જઈશ. તેમણે ડીએમ સાહેબને પાણી પીવડાવ્યું અને એક ટેબલ પર બેસાડ્યા. આટલામાં છુપી રીતે શોરૂમના મેનેજરે પોલીસને ફોન કર્યો અને કહ્યું કે એક ભિખારી જબરદસ્તીથી અમારા શોરૂમમાં ઘૂસી આવ્યો છે અને એવું લાગે છે કે તે ચોરી કરીને પૈસા ક્યાંકથી લાવ્યો છે. થોડા પોલીસ કર્મચારીઓ 20 મિનિટની અંદર શોરૂમમાં પહોંચ્યા અને મેનેજરે પોલીસવાળાઓને ભિખારી સુધી લઈ ગયો અને કહ્યું કે જરા આની તપાસ કરો, આ કોણ છે અને ક્યાંથી આટલા પૈસા લઈને આવ્યો છે. જ્યારે પોલીસવાળાઓએ ડીએમ સાહેબને જોયા તો બધાના હોશ ઉડી ગયા અને તેઓ બધા ડીએમ સાહેબને સલામ કરવા લાગ્યા, સેલ્યુટ માનવા લાગ્યા કે આ તો અમારા ડીએમ સાહેબ છે. જ્યારે મેનેજરે જાણ્યું કે તે કોઈ ભિખારી નહીં પરંતુ ડીએમ સાહેબ છે તો તેના હોશ ઉડી ગયા. પરંતુ બધાનો એક જ સવાલ હતો કે ડીએમ સાહેબ, આપ આ વેશભૂષામાં અહીં શું કરી રહ્યા છો? આપ તો આ શહેરના ડીએમ છો. ત્યારે તેમણે એક એવો જવાબ આપ્યો જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. ડીએમ સાહેબનું કહેવું હતું કે આજથી 7 વર્ષ પહેલાં જ્યારે મારી પાસે કંઈ ન હતું, મને કાર બહુ પસંદ હતી, મને અમીર બનવાનો શોખ હતો, હું પણ શોરૂમમાં આવ્યો હતો, પરંતુ મારા કપડાં ફાટેલા હતા તો આ લોકોએ મને ધક્કો મારીને શોરૂમની બહાર કાઢી મૂક્યો હતો. અને આજે મારી પાસે પૈસા છે, બધું છે, પરંતુ આજે પણ હું એ જ રૂપમાં કાર ખરીદવા માંગુ છું. મેં પૈસા એમના ટેબલ પર મૂકી દીધા, એમનું કામ છે કાર મને આપવાનું, પરંતુ આ પોલીસને બોલાવીને વાતને વધારી રહ્યા છે. જ્યારે મેનેજરને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેણે હાથ જોડીને ડીએમ સાહેબ પાસે માફી માંગી અને આજ પછી અમે કોઈ પણ ગરીબ સાથે અન્યાય નહીં કરીએ. અમે સમજી ચૂક્યા છીએ કે પોતાના સપનાઓના બળે કોઈ પણ મુકામ સુધી પહોંચી શકે છે, કોઈ પણ સમયે કોઈ પણ કાર ખરીદી શકે છે. આપ અમને બતાવો કે આપ કઈ કાર ખરીદવા માંગો છો. ત્યારે ડીએમ સાહેબે કહ્યું, આમ તો હું તમારો આખો શોરૂમ ખરીદવા માંગુ છું, પરંતુ તમને જો તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો હોય તો હું તમારી નોકરી છોડી દઉં છું અને આ શોરૂમની સૌથી મોંઘી કાર મને બતાવો. જે પછી ડીએમ સાહેબે એ જ રૂપમાં ફાટેલા કપડાઓમાં ભિખારીના વેશમાં તે શોરૂમની સૌથી મોંઘી કાર ખરીદી અને પોતાના ઘરે લઈ આવ્યા અને માતા પિતાને તેમણે તે કારમાં બેસાડી અને સાક્ષીના ઘરે લઈ ગયા. તેના માતા પિતા પાસેથી તેનો હાથ માંગ્યો અને તેમણે ખાતરી આપી કે અમે તમારી દીકરીને હંમેશા ખુશ રાખીશું. અને બંને પરિવારના સહમતિથી ખુશી ખુશી બંનેનો વિવાહ થઈ ગયો. આ બંને ખૂબ સારી રીતે રહેવા લાગ્યા. આ ઘટનાથી તમે શું શીખવા મળે છે? તમને આ વિડીયો વિશે તમારા જે વિચારો છે તે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.